माता पिता માટે લાલબત્તી સમાન એક કરુણ ઘટના સામે આવી। મોરા ટેકરા વિસ્તારમાં રમતા રમતા 3 વર્ષના દિવ્યેશ નિષાદનું પાણીની ભૂગર્ભ ટાંકીમાં પડી જવાથી મોત થયું। બાળક લાંબા સમય સુધી ન દેખાતા માતાએ શોધખોળ કરી હતી ત્યારે તે બેભાન હાલતમાં પાણીની ટાંકીમાં જોવા મળ્યો હતો। બાળકને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને માતા પિતા માટે બાળકોની સુરક્ષા અંગે બેદરકારી ન રાખવા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે। હાલમાં ઈચ્છાપુર પોલીસે આ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। नीचे खोलने के लिए आया, पानी का टांकी नीचे था, उसका ढक्कन नहीं लगा था बराबर, तो उसी में बच्चा गिर गया। फिर क्या हुआ? उसके बाद भाई हमारा ढूंढा, काफी देर नहीं मिला तो पानी की टांकी में कूद के फिर देखा। कैसे गया था बच्चा? तो खेल बगल में टांकी है, बगल से रास्ता है, तो ढक्कन उसका खुला क्या था। काम करते थे? पेंटिंग का। कितने साल के? क्योंकि बच्चे का आपके बच्चे का नाम क्या है? दीवान।